સ્વાગત છે મની પટેલ વ્લોગની અંદર અને આજનો યુનિક વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. કારણ કે યુનિક વિડીયો એટલા માટે કે ભારત વર્ષની અંદર ઘણી જગ્યાએ આપણું દૂધ ઉત્પાદન થતું હોય છે. સવારના પરમાં ઉઠે એટલે આપણને એક વસ્તુ પહેલાં જરૂર પડે, દૂધ. ચાય પીવા માટે, બાળકો માટે અને દરેક વસ્તુમાં ઉપયોગી થાય છે દૂધ. તો એ દૂધ ક્યાંથી આવે? કાંક તો ગાય ભેંસો એ લોકો પોતે કરતા હોય અથવા તો તબેલામાંથી, ક્યાં તો પછી આવી કોઈક ડેરીઓમાંથી મળતું હોય. તો આપણે આવી ચૂક્યા છે આજે એવી એક નવસારીની અંદર બોદાલી ગામની અંદર ખાડી ફળિયામાં આવેલી મહિલાઓ દ્વારા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળી અહીંયા ખૂબ જ સરસ રીતે ચાલે છે અને વર્ષોથી એનું અહીંયા દૂધ ઉત્પાદન થાય છે અને અહીંયા ઘણા બધા લોકો દૂધ માટે આવે છે. મહોત્સવ ઉજવવામાં આવે છે અને તે મહોત્સવ અહીંયા શરૂઆત થવા જઈ રહી છે ટૂંક સમયમાં. તો એ મહોત્સવમાં ઘણા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે, ગામના લોકો, ગામના વડીલો અને બહેનો તો છે જ. તો આજે દરેક લોકોની મુલાકાત લેશું, ઘણું બધું આપણે જાણીશું અહીંયા કે એ લોકોએ પ્રોગ્રામ શાના માટે રાખ્યો છે ખરેખર, અને વાતચીત કરીશું. વિડીયોમાં તમે નવા આવ્યા હોય, ચેનલ ઉપર નવા હોય, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો વિડીયો, તાકી આવા વિડીયો દરેક લોકોને જોવાના મળતા રહે મારી ચેનલ ઉપર અને મને પણ એક સપોર્ટ મળતો રહે. તો વધીએ આગળ વિડીયોની અંદર. શું નામ બેન તમારું? પુષ્પાબેન, મંડળી વિશે થોડુંક જણાવો અને કેટલા વર્ષથી ચાલે છે, શું છે એનો ઇતિહાસ જણાવો થોડુંક. અમે પ્રથમ તો અમને ડૉક્ટર રમણભાઈ જે મહિલા મંડળની સ્થાપના કરાવી એમણે, અને પછી અમે બધી બહેનોની સાથે ચર્ચા કરી કે દૂધનું વેસ્ટેજ અમારે ત્યાં ત્યારે ઘણું થતું, કોઈ લેવાવાળું નહીં હતું એટલા. તો પછી અમે એ મંડળી માટે વિચારણા કરી કે આપણે મંડળી લાવીએ. મંડળી લેવા માટે અમે વસુધારા ડેરીમાં ગયા, પણ ત્યાં વસી સાહેબ અમને જતાની સાથે જ ના પાડી કે તમારા ગામમાં મંડળી ચાલે નહીં. અમે 5-7 વ્યક્તિ બહેનો અને ભાઈઓ કરીને ગયા હતા. 2.5 કલાક અમને વસી સાહેબે બેસાડ્યા, પણ એમનો મોડામાંથી એક જ શબ્દ નીકળે કે તમારે ત્યાં મંડળી ચાલે નહીં. કારણ કે અમારે ત્યાં એકવાર પહેલાં મંડળી આવેલી હતી અને એ મને નથી શ્યોર ખબર કે મહિનો ચાલેલી કે કેટલા દિવસ ચાલેલી, પણ એટલા માટે વસી સાહેબ ના પાડે. પછી અમે પણ એક જ હટ લીધી કે અમે મંડળી લઈને જ જઈશું એથી. બરાબર. 2.5 કલાક બેઠા પછી પાછા વસી સાહેબ આવ્યા કે તમારો ટાઈમ ખોટો ન બગાડો અને તમે ઘરે જતા રહો. ત્યારે મેં એક જ શબ્દ બોલી, તમે એકવાર મને તમે આપો અને જોવો કે અમે મંડળી ચલાવી શકીએ કે નહીં. અને વસી સાહેબે પછી અંતે અમને હા પાડી અને અમારી મીટિંગ રાખી, મીટિંગ કરી, બહેનોને બધું સમજાવ્યું. તે દિવસે પણ વસી સાહેબ એકવાર શબ્દ બોલ્યા કે તમારાથી મંડળી ચલાવાશે નહીં, કારણ કે નવસારી નજીક, જલાલપર નજીક દૂધનું વિતરણ ત્યાં થઈ જાય, અહીંયા કોઈ મંડળીમાં ભરશે નહીં. અને એ આધારે અમને વસી સાહેબ ના પાડતા હતા, પણ અમે પણ એક જ મક્કમ રાખ્યો કે આપણે આ મંડળીને ચલાવીને જ રહેશું. અને એમાં અમને બહેનોનો સહકાર, ભાઈઓનો સહકાર મળ્યો. મંડળી આપી પછી અમારી પાસે મકાન ન હતું. મકાનની વિચારણા કરી કે મકાન તો છે નથી, પણ અહીંયા ન્યૂઝીલેન્ડમાં રહે છે રામાભાઈ કેશવભાઈ, એમના મકાનમાં જૂનું મકાન હતું. એમણે અમને એના માટે સહકાર આપ્યો કે તમે આમાં મંડળી ચાલુ કરો. એટલે અમને વધારે પ્રોત્સાહન મળ્યું કે ચાલો એક કામ તો આપણું સરળ બની ગયું. પછી અમે મંડળી ચાલુ કરી તો તકલીફ તો બહુ પડી જાણે, પણ એમાં મને મારા હસબન્ડનો સાથ બહુ મળ્યો ને મારા હસબન્ડનો સાથ નહીં હોતે તો આ મંડળી અમે ચલાવી પણ ન શકતે. 1 મહિનો સળંગ મંડળી પર બેસીને જે કોઈ વ્યક્તિ આવે એમને એ શાંતિથી સમજાવતા કે તમે હજુ આપણે ચાલુ કરી છે. મંડળીમાં ખાસ તો ફેટ નહીં આવે એટલે એનાથી જ ઝઘડો થતો હોય કે દૂધમાં ફેટ નહીં આવે, અને નવા એટલે આપણને એ વિશે કંઈ બહુ માહિતી પણ નહીં હોય. એ માહિતી ને પૂરી પાડવા માટે એમણે અમને પૂરો સાથ સહકાર આપ્યો. 1 મહિનો પોતાનું કામ છોડીને 1 મહિનો બેસીને બધાની સાથે વિચારણા કરીને અમે આ મંડળીની અને ત્યાર પછી અમારી મંડળી ચાલુ થતા
અમને 25 વર્ષ, આજે 25 વર્ષ પૂરા થયા અને મને આ મારી બહેનોનો એમાં પ્રમુખ અને બહેનોનો બહુ જ સાથ સહકાર મળ્યો અને હું અહીંયાથી USA જતી રહી છતાં પણ મારી મંડળી સારી રીતે ચાલે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બસ એ થેન્ક યુ મેમ. કોઈ પણ કાર્યક્રમની શરૂઆત પ્રભુ વંદનાથી થાય છે. બોડેલી શાળાની બાલિકાઓ પ્રાર્થના રજૂ કરશે. પ્રાર્થનાના બોલ છે, તું મને ભગવાન એક વરદાન આપ. સંસ્કૃતિમાં કહેવાય છે ને કે અતિથિ દેવો ભવ. અતિથિનું સ્વાગત કરવા માટે શાળાની બાલિકાઓ સ્વાગત ગીત રજૂ કરશે. સ્વાગત. શ્રીમાન ગમનભાઈ પટેલ, શ્રીમાન છોટુભાઈ પટેલ, સુનિલભાઈ, રમેશભાઈ, આપ સૌ સહયોગ કરો. સંજયભાઈ, શ્રીમાન બાબુભાઈ. ભાઈ બહેનો તમે જરાક સાઈડ પર રહો.
હાજરી આપેલી એમ થાય. અને સ્વાગત પ્રવચન માટે દૂધ મંદિરના પ્રમુખ શ્રી હેમલતાબેન કથા. હેમલતાબેન. ખારીજડા બોલાવી સહકારી મંડળીના રજત જયંતિ ઉત્સવ નિમિત્તે મહોત્સવના પ્રસંગના ઉદઘાટન શ્રી મા નાસી પટેલ સાહેબ, મંડળીના સ્થાપક પ્રમુખ શ્રી પુષ્પાબેન પટેલ, અમારા વસુધારા ડેરીના ચેરમેન શ્રી રમણભાઈ પટેલ, અમારા વડીલ શ્રી છોટુ કાકા, ગામના સરપંચ શ્રી નીલમબેન, ડૉક્ટર રમણભાઈ, મંચ પર ઉપસ્થિત મહાનુભાવો, ગામના સભાસદ બહેનો, વડીલો, ભાઈઓ, આપ સૌ અહીં પધાર્યા. આપ સૌ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. ખૂબ સરસ હેમલતાબેન. હવે આપણે મહેમાનોનું સ્વાગત પુષ્પોથી કરીશું. વલસાડ જિલ્લાના અધ્યક્ષશ્રી, શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી તેમજ આપણા સંસદના રાજ્યસભાના સભ્ય તરીકે રહેલા આપણા ખાડીફળિયાના છોટુભાઈ પટેલનું સ્વાગત કરવા માટે છાયાબેન. વસુધારા ડેરીના ચેરમેન શ્રી ગમનભાઈ પટેલ નું સ્વાગત દર્શાવે. હવે શ્રીમાન રમેશભાઈ શ્રીમાન સુનિલભાઈ, તમારામાંથી બે એમનું સ્વાગત
જલાલપુર મંડળીના પ્રમુખ શ્રી નટુભાઈ, પટેલ સહિત છે. નમસ્કાર. મહિલાઓ સંચાલિત ખાડી ફરિયા બોદાલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના રજત મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત સમારંભના ઉદ્ઘાટક શ્રીમાન ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબ, મુખ્ય મહેમાન વસુધારા ડેરીના પ્રમુખ શ્રીમાન ગમનભાઈ પટેલ સાહેબ, અતિથિ વિશેષ રણધીરભાઈ પટેલ તથા મંચસ્થ મહાનુભાવો, ખાડી ફરિયા બોદાલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના 16/10/2000 રોજ થયેલી. પહેલા દિવસે 35 સભાસદોએ દૂધ ભરેલું અને સવારે 75 લીટર અને સાંજે 60 લીટર એમ કરીને 135 લીટર દૂધની શરૂઆત પહેલા દિવસથી થયેલી. મંડળીની રજીસ્ટ્રેશન 26/4/2004 રોજ થયેલું. 3.5 વર્ષ પછી મંડળીનું રજીસ્ટ્રેશન થયેલું. બાજુના ગામમાં મંડળી હતી મછાળ, એ મંડળી બંધ થઈ ગઈ. એટલે આખી મંડળી રચના તો કરી, પણ રજીસ્ટ્રેશન કરવાનું ત્યારે વિચાર કર્યો કે મંડળી ચાલશે કે નહીં ચાલે. એમ કરતાં 3.5 વર્ષ અમે ખેંચી કાઢેલા અને પછી છેલ્લે 2004માં રજીસ્ટ્રેશન અમે કરાવેલું. 2025ના વર્ષનું વાર્ષિક દૂધ લીટર છે આખા વર્ષનું 1,24,621 લીટર અને એની કિંમત છે 56,63,441 રૂપિયા. જે જ્યારે મંડળી ચાલુ કરી ત્યારે વિચારવા નહીં હતું કે આટલું ટર્નઓવર થવાને આટલું મંડળી પ્રગતિ કરશે, પણ સ્થાપક પ્રમુખ પુષ્પાબેન વનના અથાગ પ્રયત્નને લીધે આ મંડળીની શરૂઆત થયેલી. તો આજે ગામમાં 2.5 કરોડ રૂપિયા લોકો આવક મેળવતા થયા છે. છેલ્લા વર્ષમાં સૌથી વધારે દૂધ ભર્યું છે કાંતાબેન બાલુભાઈ પટેલે. ભેંસનું દૂધ ભર્યું 4,465 લીટર અને એની કિંમત એમને મેળવી છે 2,63,283 રૂપિયા અને 66 રૂપિયા 63 પૈસા અને એમણે સરેરાશ ભાવ મેળવ્યો છે. એ જ રીતે ગાયનું દૂધ ભર્યું છે પ્રભાબેન નાનુભાઈ આહિરે 11,882 લીટર અને કિંમત મળી છે 4,27,543 રૂપિયા અને એમણે આખર સરેરાશ ભાવ મેળવ્યો છે 40 રૂપિયા 65 પૈસા. સૌથી વધારે ભાવ 2025ના વર્ષમાં જો મેળવ્યો હોય તો ચંદ્રિકાબેન હરિવર્ધનભાઈ પટેલ ભેંસના દૂધમાં 93 રૂપિયા 7 પૈસા એવરેજ ભાવ મેળવ્યો છે અને ગાયના દૂધમાં દક્ષાબેન ભીખુભાઈ આહિરે રાસ ભાવ મેળવ્યો છે 55 રૂપિયા 8 પૈસા. એટલે સારામાં સારા ભાવ બી અહીંયા મેળવતા છે મંડળી થકી. છેલ્લા 1 મહિનામાં એ લોકો અથાગ પ્રયત્ન કરીને બીજા બધા અડચણ બી આવેલા તે બી સાઈડ પર મૂકીને એ લોકોના ઘરનો જે ટેમ્પો હતો તેમાંથી બધું માટી પુરાણ બધું કરીને નાનું સરખું મકાન આપણને તૈયાર કરીને આપી ગયેલા. ત્યારે 1 લાખ રૂપિયામાં મકાન તૈયાર કરી આપી ગયેલા. હવે એ વિશેષ ફળ રમેશભાઈનો છે. એટલે આ તબક્કે આપણે રમેશભાઈને ભૂલી નહીં હતી. મંડળી જ્યારે આજે એના 25 વર્ષ પૂર્ણ કરી રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરી રહી છે, ત્યારે સૌપ્રથમ તો એ મંડળીના આશીર્વચન માટે માટે પધારેલ આપણા ધારાસભ્ય સન્માનીય ભાઈ શ્રી રમેશભાઈ, પૂર્વ સાંસદ ભાઈ શ્રી છોટુભાઈ, વસુધારા ડેરીના ચેરમેન જાતે પધાર્યા. એ માટે
એમ સૌ મહાનુભાવોને મંડળી વતી ફરી એકવાર આવકારી આપ સૌને હું અભિનંદન પાઠવું છું. કાંઠા વિભાગની એક કુદરતી અનન્યતા છે. પુષ્કળ જમીન છે, પણ જમીનમાં ખારાશ છે. ખેતીની મર્યાદા છે. પુષ્કળ પાણી છે, પણ પાણીમાં પણ ખારાશ છે. એટલે પીવાના પાણી માટે પણ માનનીય ધારાસભ્યશ્રી એટલા મથે અને માંડ અત્યારે વ્યવસ્થિત પાણીનું માળખું ગોઠવી શક્યા છે. તેની વચ્ચે આપણી પાસે 3 વર્ગો છે. પહેલો વર્ગ પ્રદેશ ગયો, ખૂબ આઈન પ્રસ્થાપિત થયો. 1975થી 90ના સાલમાં બધાએ ખૂબ સારા ઘરો પણ બનાવ્યા. હવે એ લોકો રિટાયર થયા અને ઘર વેચી રહ્યા છે. એ એક વર્ગ છે. બીજો વર્ગ મિડલ લેવલ ટેકનિશિયનોનો છે, જે મિડલ ઇસ્ટની અંદર આવ જાવ કરે છે 2-3 વર્ષથી. ત્યાં પણ થોડીક હવે સેટબેક આવ્યો છે. ત્રીજો જે વર્ગ છે આપણો છે, ખેતીની મર્યાદા છે. આવા સંજોગોમાં આપણે માટે જો કોઈ જીવનના અસ્તિત્વ માટે, બાળકોના શિક્ષણ માટે, ઘરના વ્યવસ્થાપન માટે જો આદર્શ પ્રોફેશનલાઇઝ ધંધો હોય, વ્યવસાય હોય તો કે પશુપાલન. પશુપાલન 2005 સુધી કે 10 સુધી ખૂબ સારો વ્યવસાય તરીકે બિલકુલ સેટબેક સિવાય ચાલ્યો. પણ ત્યાંથી આપણી પાસે 3 પ્રશ્નો આવ્યા. એક મજૂરનો, બીજો ફેક્ટ ઓછા આવે, ત્રીજો ભાવ ઓછા આવે. બેનો, એક વાત ગમનભાઈની હાજરીમાં અને માનનીય રમેશભાઈની હાજરીમાં હું જરૂર કહીશ કે વસુંધરા ડેરીનો વહીવટ ખૂબ ચીપર, સસ્તો, સરળ અને સારું વ્યવસ્થાપન છે. એ વાત મંડળીના સંચાલન માટે મારે આ બધા બહેનોનું ખૂબ અભિનંદન આપવા છે. બેન પુષ્પાબેનથી માંડીને હેમલતાબેન, અર્ચનાબેન જે મથે છે ને એને સહકાર આપો. અને જેણે ઢોર છોડી મૂક્યા છે બેન, એ તો બાંધવા પડશે પાછા. તમારું જીવન ધોરણ શું આવે અને આ વિસ્તાર ખૂબ સમૃદ્ધ બને એ માટે પરમ કૃપાળુ પરમાત્મા આપને સાત્વિક શક્તિ બક્ષે એ પ્રભુ પ્રાર્થના સાથે વિનંતી છું. ઘણી ઝીણી વાત કરી એ બધી ધ્યાને લેવા જેવી છે. એ સામા પાણીએ તરીને તમે 25 વર્ષની મંડળી કરી, આ બહુ મોટી વાત છે. તમે મને ઓળખતા હશો, હું જલાલપોરનો. મારી જલાલપોરની સેવા મંડળી 80 વર્ષની થઈ. મારી દૂધ મંડળી 37 વર્ષની થઈ. અને જે દિવસે 1987-88માં કાંતુ કાકાએ કહ્યું કે તું દૂધ મંડળી ચાલુ કર, તારી સેવા મંડળી તો સારી ચાલે, પણ દૂધ ચાલુ કરે તો તું સહકારી કાર્યકરને કે એવું ચાલે નહીં આપણે, હું પ્રયત્ન કરું. અને છોટુભાઈ જેઠાભાઈની ઈચ્છા એટલી બધી અંતરની હતી કે આ બહેનોને માટે કંઈક તો આપણે ઊભું કરવું પડે ને. એ કે કોલેજવાળાએ 647 એકર જમીન અમારી ગઈ દીધી, તમારી 58 ગઈ હતી. રણજીભાઈ બધું મને મળે. આ મંડળી થકી કેટલાક અહીંયા વિધવા બહેનો, ત્યાગતા બહેનો, પછી છે તો નાના ખેડૂત, સામાન્ય ખેડૂત બહેનો અહીંયા રળી ખાશે. એટલે ખરેખર આ પુષ્પબેનને અને આ પૂર્વ સરપંચને બી હું ધન્યવાદ આપવા માગું છું. બહેનો, આ વિસ્તાર તો બધી એનઆરઆઈ છે, બધા બહાર જવાવાળા, અને નજીકમાં એ નવસારી સિટી છે, એટલે એક કામ ધંધો મળી રહે. અમારા વિસ્તારમાં હું વાંસદાનો છું. વાંસદા વિભાગમાં છે ને તો શુષ્ક પ્રદેશ, નહીં કોઈ મોટી સિટી કે નહીં કોઈ જીઆઈડીસી. અમારા વાંસદા તાલુકામાં 95% આદિવાસી બહેનો રહે છે. એટલે આદિવાસી બહેનો છે ને મજબૂરી નહીં, પહેલાં મજબૂરી હતી, પણ આજે નાના ધારો કે 2 વીઘા ખેતી હોય તો ખેતીમાં કામ નહીં કરે, ખેતીમાં શાકભાજી નહીં પકાવે, ઘાટરો જ નાખી દે, અને એને ઘર 2-4 ગાય હોય. તમે માનો નહીં, અમારે વાંસદા તાલુકામાં દર મહિને
આ વર્ષે મેં 28 તારીખ સુધીનો જ મેં હિસાબ લખ્યો માંગ્યો તો આ મહિનામાં વાંસદા તાલુકામાં 24 કરોડ ને 45 લાખનું દૂધ થયું. એક તાલુકામાં 24 કરોડ ને 45 લાખ 28 દિવસના દૂધના પૈસા એવા. ધરમપુર તાલુકો ત્યાં એ બિલકુલ પાડી ગયો, કોઈ જીઆરડીસી કે કોઈ રોજીરોટી નહીં મળે. ધરમપુરમાં દર મહિને 24 કરોડ ને 14,000 રૂપિયાના 28 દિવસનું દૂધ થયું. હવે નવસારીમાં 100 કરોડ ને 1 લાખનું દૂધ આ મહિનામાં થયું છે. જલાલપુરમાં કંઈ જાય એવા નહીં મળે. આ મહિનાનું 28 દિવસના 1 કરોડ ને 71 લાખનું દૂધ થયું છે. એટલે આ દૂધના ધંધા થકી બહુ સારામાં સારી રોજીરોટી છે, પણ શરમ છોડીને કરવું પડે. અહીંયા વક્તા ઘણા છે, બધા બોલવા ઘણા છે, અને સાહેબને તો કેટલા બધા પ્રોગ્રામ હશે. મને બેને કીધું કે ગમન બાપા તમે જલ્દી આવજો, એમ કે અમારા સાહેબના પ્રોગ્રામ હોય એટલે તમે. સાહેબ મેં તો 9 વાગે નહીં આવી ગયેલો, કારણ કે આપણા સાહેબનો પ્રોગ્રામ ઘણા હોય. એટલે તમને કેમ કે હું છે ને, મારી ઉંમર 81 વર્ષની છે, અને દીપાએ તો ચેરમેન મારો અશોકભાઈ જાણે છે. ઘરે ગયો ને આ કપડાં ઠીટીએ ભેરવા આપે ને તું ગંજી હિદ્દો ખેતરમાં હું આજુ 4-5 ભરા ઘાસ બી કાપી કાઢું, ગાવડાઓ દોઉં છું અને ખેતરમાં કામ કરું છું. કોઈ શ્રમ નહીં. મારું રોડ પર ઘર છે અને રોડ પર મારી 2 વીઘા જમીન છે. તમે કામ કર્યા કરું તો આ અશોકભાઈ જેવો મિત્ર કહે ગોવિંદભાઈ તને શરમ નહીં આવે કે આ કામ કર્યા કરે કર્યું કે? અરે શરમ હાની, મેં ખેડૂતને પેટે અવતારું છું. મારો મૂળ વિષય મારો ખેતીનો છે. મેં ખેતી કરું, મેં શાકભાજી પકાવું, મેં અનાજ પકાવું, મારા પૂરતું મેં રાખું, અને માર્કેટમાં જાય તો મારા દેશના લોકો ખાય, મને ગૌરવ છે. આ શરમ રાખવાનું. શરમ સાની, કોઈ પાસે ધૂતીને ખાવાનું, કોઈ પાસે પડાવીને ખાવાનું, એમાં શરમ રાખવાની હોય. ડેરીના ચેરમેન ગમનભાઈ પટેલ, વિજયભાઈ કાપડિયા, જનરલ મેનેજર વસુધરા ડેરી, માજી રાજ્યસભા સાંસદ શ્રી વડીલ છોટુ કાકા, જલાલપુર તાલુકાના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, મંચસ્થ મહાનુભાવો, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, બોદાલી ખાડીફળિયા મંડળી, ડેરીના સભ્યો, ગામના વડીલો, ભાઈઓ બહેનો, આજે આપણે ખાડીફળિયા મહિલા મંડળ દૂધ ઉત્પાદક ડેરીની રજત ઉજવણી કરી રહ્યા છે. ત્યારે હું આશા રાખું છું કે આવી જ પ્રગતિ ડેરી મંડળ કરી રહે અને ગામ પશુપાલકોને આવી જ સેવા આપતી રહે. આજે મહિલા મંડળ દૂધ ઉત્પાદક ડેરીએ મને આમંત્રણ આપ્યું અને જે 2 શબ્દો બોલવાની તક આપી તે હું બોદાલી ગામ વતી આભાર માનું છું. અસ્તુ. ઘણી શુભેચ્છાઓ અને એમનો આભાર માનીએ આપણે, ને આ ભાવના કાયમ ટકી રહે. હવે આ ગામના પ્રથમ ચૂંટાયેલા સરપંચ નીલમબેન, મંચસ્થ મહાનુભાવો, આજે તો રમેશભાઈ ને પુષ્પાબેનનો દિવસ છે, એટલે આ ડેરીની સ્થાપના થઈ ત્યારથી અમે એના સાક્ષી છીએ. અને સેક્રેટરી બહેનોને તમે આવો જ સહકાર આપજો કે જેથી કરી આગળ આજે 25 વર્ષ થયા પણ પાછા પણ આ બધા સાહેબો 50 વર્ષે ઉજવણીમાં આવે એવી હું આશા રાખું છું. હું બધાને સંબોધિત કરીને વધારે ટાઈમ લેવા માંગતી નથી, છતાં પણ હું એક વાત તમને કહેવા માંગુ છું કે સાહેબ કહે છે કે મંડળી આવી રીતે લાવી. હું જ્યારે મંડળી લેવા ગઈ ત્યારે આજે વસી સાહેબ હાજર નથી. વસી સાહેબ હાજર હશે અહીંયા હશે તો મને ખૂબ જ આનંદ થશે, પણ વસી સાહેબે મને 2.5 કલાક બેસાડેલી. વસુધરા ડેરીમાં 2.5 કલાક બેસાડી. અમે 7 માણસો ગયા હતા. વસી સાહેબ ચેલેન્જ આપતા કે તમારા ગામમાં મંડળી ચાલે નહીં. 1 ની 1 5 મિનિટ પછી પાછા આવે
બેન તમે જતા રહ્યો, તમારા ગામમાં મંડળી ચાલે નહીં. એક જ વાર હું બોલી, સાહેબ તમે એકવાર આપો તો ખરા, તમે જોવો તો ખરા કે અમે ચલાવી શકીએ કે નહીં. 2.5 કલાક પછી પાછા આવ્યા, હજુ તમારો નિર્ણય બદલાયો નથી. ના સાહેબ, આજે અમે અહીંયાથી મંડળી લઈને જ જવાના. છેલ્લે વસી સાહેબે હા પાડી અને મીટિંગ ગોઠવી. તે વખતે સુરેશભાઈ હતા અને સુરેશભાઈ વસી સાહેબ સાથે એક દિવસ હું ગઈ ત્યારે સુરેશભાઈ મને એમ કહેતા, આજે તો સુરેશભાઈ તો દેસાઈ ને આપણે કોળી પટેલ. એટલે સુરેશભાઈ મને એમ કહે કે કાંઠાની કોરણ હું ચલાવવાની. મેં કીધું કે કાંઠાની કોરણને તમે જોજો તો ખરા, કાંઠાની કોરણ શું કરશે જી. આજે પણ હું સુરેશભાઈને મળવા જાઉં ત્યારે સુરેશભાઈ મને 2 શબ્દ ગાઢ બોલીને કહે કે કાંઠાની કોરણે કરી બતાવ્યું. મેં કીધું કે સુરેશભાઈ તમે એવું માને કે અમે દેસાઈ, તમારી પાસે અમારા કરતા બુદ્ધિ વધારે, એ વાત તો સાચી, પણ અમારી બહેનો પાસે પગની પાનીમાં બુદ્ધિ છે, તે અમે કાઢીએ તો કોઈને બધીએ નહીં. ને આજે અમે એ કાઢીને વાપરી તો અમે બોદાલીમાં મંડળી ચલાવી શક્યા. વધારે તો શું કહું, મને રમણભાઈએ ખૂબ સાથ સહકાર આપેલો કે પહેલાં તમે વસી સાહેબને મળું, રમણભાઈ અમારી સાથે આવેલા અને આ બધી ચર્ચા તો હવે બધી થઈ ગઈ એટલે હવે બધી જમવાનો ટાઈમો થયો છે એટલે બધાને એ પણ ઉતાવળ છે. પણ હું તો એવું માનું ને આરસી સાહેબે આવીને અમારો સમારંભ શોભાવ્યો. સાહેબ તમારું ખૂબ ખૂબ અભિનંદન. છોટુ કાકા તો અમારા કાકા, રણધીરભાઈ અમારા ભાઈ અને આ સરપંચ શ્રી અમારી બેન. હવે એ તો બધા અમને સાથ સહકાર આપે જ, પણ તમે અમારા ના, તમે જો ગામના જોગી જોગતા તમે કે અમારા માટે તો ગૌરવનું વાત. એટલે અમે તો તમે આવીને અમારો આ પ્રસંગ શોભાયો એ ખૂબ, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. હું વધારે નથી બોલતી, મારે માટે હું લખી તો વધારે લાવી છું પણ મારે વધારે બોલવું ના ના મોકો તો મારી બહેનો મને વારંવાર આપે. ના ના, વારંવાર મારી બહેનો આપે ને મારી બહેનોને વિશ્વાસ છે કંઈ પણ કામ કરવાના હોય તો હું અમેરિકામાં રહું, હું એમને કહું કે હું તો હવે અમેરિકા ચાલી ગયેલી, આ તમને કરી આપી ગયેલી, હવે એને સંભાળવાનું કામ તમારે. છતાં પણ મારી બહેનો મને દરેક વખતે ફોન કરે, એટલા માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારી બહેનોને હું કહું છું કે હજુ પણ આવી જ રીતે ચલાવજો, જેથી કરી તમે આ અર્ચનાબેન, હેમલતાબેન, આ બહેનોને સહકાર આપજો કે જેથી આપણી મંડળી સારી ચાલે. વસુધારા ડેરીમાં આપણી મંડળીનું નામ છે તો એ નામને તમે ડૂબાવતા નહીં. આપણી મંડળીનું જ્યારે હોય ત્યારે પ્રોત્સાહન મળે છે તો એ પ્રોત્સાહન આપણે લઈને જ રહીશું. બીજું કે જ્યારે મંડળી ચાલુ કરી ત્યારે મને મારા હસબન્ડે ખૂબ જ સહકાર આપેલો, તો એમનો આભાર અને સહકાર માટે હું ખૂબ જ આભારી છું. કારણ કે એ સહકાર નહીં આપતે તો હું આ મંડળીની રચના કરી શકી નહીં. 1 મહિનો એમણે મંડળી પર ઊભા રહીને, સતત 1 મહિનો ઊભા રહીને બહેનોને સમજણ આપતા. તમને તો ખબર હશે, મારા ઘરે તો લડવાય આવતા, મારવાય આવતા. મને એક ભાઈ તો એવું કહેતા, રમેશની બૈરી કાં ગઈ. હવે આ શબ્દ વાપરેલો અને મેં સાંભળેલી ને હું તો બહેનોને એવી વિનંતી તો શું કરું, પણ 5 વર્ષ પછી પાછું આપણો આ સમય આવવાનો, ગાય ભેંસો પોસવાનો જ સમય આવવાનો ને હું તો આજે પણ તૈયારી રાખું કે 5 વર્ષ પછી મારે પણ આવીને આ કામ કરવું હોય તો હું આનંદથી કરીશ. એમ હજુ તો મારી પાસે એટલી હિંમત છે કે હું 5 ગાય પોસું. બસ વધારે તો શું કહું, આ બધા ભાઈઓ બહેનો અને વડીલો આવીને અમારો પ્રસંગ શોભાવ્યો એ માટે એમનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. આ મંડળી ચાલતી રહી છે, ચાલુ થયેલી એમ એ સૌનો હવે આપણે સ્વાગત કરીશું અને પુષ્પોથી એમનું અભિવાદન કરીશું, ગિફ્ટ પણ આપીશું. પૂર્વ પ્રમુખશ્રી અને પૂર્વ કર્મચારીઓ, એમાં પહેલા છે પુષ્પાબેન આર પટેલ.
ખૂબ સરસ. દક્ષાબેન બેન આ બાજુ. સુજાતાબેન એ પટેલ, એમનું સન્માન રણધીરભાઈ કરશે. આ પ્રસંગે બે શબ્દો આશીર્વચન આપવા માટે કહીશ. ચિંતા નહીં કરો, બહુ લાંબુ બોલવાનું નથી, બોલાતું નથી મારું. મહિલાઓ સંચાલિત ખારી ફળિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી આજના રજત જયંતિના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના વડીલ છોટુભાઈ, ડેરીના ચેરમેન ભાઈ રમણભાઈ, નીલમબેન, પુષ્પાબેન, ડૉક્ટર રમણભાઈ, સુનિલભાઈ, રણધીરભાઈ, એ બધાને ઘણા બધા નામ બોલાવ્યું છે. છોટુભાઈ, આદરણીય મંચ, ભાઈઓ અને બહેનો, દૂધ મંડળીનું મારા હાલ પહેલી વાર આવ્યું છે. આમ ઘણું એ અમતા બહેના તો હતા, ગાયો હતી પેલા. સભાઈ છોટોભાઈ કોઈ બીજાંતાથી ચા પીતો હોય ને તો ગેલનું હોય કે દૂધ આ પેલા વિચાર થાય, ગેલનું દૂધ હોય તો સારું લાગે. ખરેખર આપણે ગેલનું દૂધ પીએ ને બીજાંતાનું પીએ તો અલગ જ લાગે. કેવું હોય દૂધમાં કઈ ફરક ન પડે. માનસિકતા આપણા લોકોની બધા હતી. એક સમય હતો, અત્યારે તો આ દેશની અંદર 35 થી 40% દૂધનું ઉત્પાદન થતું છે. આ દેશમાં 35 થી 40% દૂધનું ઉત્પાદન થાય, આવું રેકોર્ડ કે છે. કોણ શા વગર રહી ગયો, કોણ દૂધ વગર રહી ગયો તે મને ખબર. આખા દેશમાં 140 કરોડની આપણી વસ્તી છે, જનતા છે. એમાં 40% લોકોને જો પ્યોર દૂધ મળતું હોય તો બાકીના લોકોને શું થતું હશે? આપણે તો કિસ્મત વાળા છે કે ગામમાં ડેરી છે, એનો મતલબ કે ઓરિજિનલ આપણને દૂધ મળતું છે. અને તમે કોઈ પણ લારી પર જાઓ, તમને જે જોઈએ મળી રહે પૂરતા પ્રમાણમાં. નેપિયર ઘાસ જે ખરું ને એ પેલા એને પેલા ઉગાડી દે, પછી ગાયને રાખવા કામ આવશે. એ કહીને આપવું તો આ એક શરૂઆત કરવાનો છે. રમણભાઈ, તમે એમ કહો છો ને કે દીકરીને જાય વળાવે ત્યારે આપણે એક ગાય આપીએ, વાછડી આપી જો, તકલીફમાં મૂકી દેવો તમે કોઈને. કર્યાવરની જ વાત છે, એ તો અત્યારે શક્ય જ નથી.
તો પછી અમે પૂછે ત્યારે કે તમારે તો ભેણા છે કે કેમ. એક મજાકની વાત કરીએ, વાત અલગ છે કે આપણે દરેક સ્ટોલ પર ગમે ત્યાં જઈએ, વચ્ચે એક પેપરમાં 17 ટન માવો કે પનીર અમદાવાદમાં આપણું ખાવા દૂધ પીવાનું દૂધ નહીં મળે, 17 ટન માવો કે પનીર એ બધું મળતું હોય. આપણા પેટમાં કેવું છે ખ્યાલ હોય તો બહેનોને મેક્સિમમ કેન્સરનું પ્રમાણ હોય તો બહેનોને છે. અને એમાંય આ બધું જોતા એક તારણ કાઢ્યું કે કેન્સરનું પ્રમાણ કેમ, ખાસ કરીને અનાજનું આવે. બહેનો તો કોઈ વ્યસન નથી કરતી છતાં એને કેન્સર. અને કેન્સર 10% જ એવા પુરુષો છે કે જેને વ્યસન હોય એવા 10% લોકોને છે, બાકી 90% કેન્સર આ ખોરાકથી થતા છે. આજે ઓર્ગેનિક ખેતી તરફ બધા આગળ વધતા છે. હું પોતે કરવાનો છું. ખબર છે બોદાલીમાં કોઈ કરતું છે એવું કંઈ મેં જોયું. પોતાના ઘરે 2 વાહનો જો હોય ને, 2 વાહનો ભાડો, એમાં વેંગણ ટામેટી રાખી આપણે માટે ઇનફ છે ઘરના માટે. એટલું કરો કે હું માનું છું કે દરેક વખતે કરવું જોઈએ. બાળકોને હિસાબે ટ્રેનો કરવો પડે. મેં તો મારા ગામમાં એમ કહ્યું કે આપણા ગામનું બાળક એવું પ્રાઇમરીથી માંડીને ધારે તો ડૉક્ટર નીકળી શકે એવું છે. કારણ કે ગામમાં જ મેડિકલ કોલેજ છે, પણ એનામાં દમ હોવો જોઈએ. આજે વાલીઓ બધા પોતાના બાળકોની ચિંતા તો કરતા જ હોય. ઘેરે 5 બહેનો હોય ત્યારે આપણી ચિંતા નહીં થઈ, પણ આજના તો બહેણા છે જ કાજુ. આ ગામમાં પહેલા દરેક ઘરે બહેણા રહેતા. આપણે ત્યાં હમણાં કેટલા ગામમાં છે, કેટલા ઘરે, કેટલા ગામમાં કેટલા બહેણા છે? 25 વર્ષમાં આમાં એકું નથી. પણ 25 વર્ષ કાઢવા એટલા ઇઝી નથી. જે વખતે શરૂઆત કરી હોય ને એને રમેશભાઈની બહુ મોટી છાતી હોય તેવું લાગે. એને મદદ કરી તું ચાલ છે તારી પાસે, એ બહુ મોટી વાત છે. દરરોજનું 100-150 લીટર દૂધ જવું અને પછી આ સ્ટેજ પર આવું 25 વર્ષ સુધી ટકાવી રાખવું એ નાની સૂની બાબત છે. અને તમને લોકોને જેટલા અભિનંદન આપવા ઘટે ઓછા છે. ખૂબ ખૂબ અભિનંદન. અને એની સાથે સાથે તમારી ટીમ, એને કોઈ મોણું નહીં ચડાવ્યું મને. ટીમ બહુ સારી છે. ટીમને લીધે ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપે કે તમે એકને સહન કરીને પણ ખૂબ આગળ વધ્યા. પુષ્પાબેન જતા ને એની સહન કર્યા ને તમે. કાર્યક્રમને અહીં પૂર્ણ કરતા પહેલા આભાર વિધિ માટે હું શ્રીમતી અર્ચનાબેનને કહીશ કે આપ સૌનો આભાર વ્યક્ત કરે. જય શ્રી કૃષ્ણ. આજના આ રજત જયંતિ મહોત્સવમાં પધારેલ માનનીય ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબ, વસુધારા ડેરીના ચેરમેન શ્રી ગમનભાઈ પટેલ, ઓદાલી ખાડી ફળિયા દૂધ મંડળીના સ્થાપક પ્રમુખ પુષ્પાબેન પટેલ, ગામના સરપંચ શ્રી નીલમબેન પટેલ, ડૉક્ટર રમણભાઈ પટેલ તેમજ મંચસ્થ મહાનુભાવો, શાળાના શિક્ષકો, બાળકો, ખાડી ફળિયા દૂધ મંડળીની સભાસદ બહેનો તેમજ આજુબાજુના ગામોથી પધારેલ દૂધ મંડળીના પ્રતિનિધિઓ તેમજ કર્મચારીઓ, વસુધારા ડેરીમાંથી પધારેલ આમંત્રિત મહેમાનો, આ રજત જયંતિ મહોત્સવ ઉજવવા માટે અથાગ પરિશ્રમ કરનાર મારા ગામના નવજીવન મંડળના યુવકોનો હું વિશેષ આભાર માનું છું. અહીં પધારી અમારા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ કર્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉચ્ચલ બંગા નિજ હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ
भारत माता की वंदे Subscribe now, Money Patel Vlog.